હકીકતમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા અને અંબાલાલ કાકા વચ્ચે ફરી એકવાર શાબ્દિક જંગ છેડાયો છે। એક તરફ જયંત પંડ્યા આગાહી કરનારાઓ સામે લાલ ગુમ થઈ ગયા છે। તેમણે નક્ષત્રના આધારે વરસાદના વર્તારા કરનારાઓ સામે ગુનો નોંધવાની માગણી કરી છે, જ્યારે બીજી તરફ અંબાલાલ કાકાએ હવેથી આગાહી જ કરવાનો ઇનકાર કર્યો છે। સામાન્ય રીતે હવામાન વિભાગે ક્યારેક અંબાલાલ કાકાની આગાહી સામે વાંધો નથી ઉઠાવ્યો। અંબાલાલ કાકાની આગાહીથી હવામાન વિભાગને વાંધો નથી, પણ જયંત પંડ્યાને ખૂબ વાંધો છે અને તેને લઈને જ વિવાદ છેડાયો છે। વિવાદનો મતપૂડો પણ ખુદ જયંત પંડ્યાએ છંછેડ્યો। રાજ્યભરમાં વરસાદ ખેંચાતા જયંત પંડ્યાએ વર્તારા કરનારાઓ સામે વિરોધ નોંધાવ્યો છે। જયંત પંડ્યાએ માંગ કરી છે કે વરસાદના વર્તારા કરનારાઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે, કારણ કે તેમના પર ભરોસો કરવો એ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવું છે। વર્તારા કરનારાઓના ભરોસે અનેક ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેતી કરી હતી, પરંતુ તેમની વરસાદની આગાહીઓ સાચી ન પડતા હવે કરોડો રૂપિયાના બિયારણની નિષ્ફળતા ગઈ છે। તેમનું કહેવું છે કે તમામ વર્તારા કરનારા બોગસ સાબિત થવાથી વારંવાર તારીખો બદલે છે। પહેલાં જયંત પંડ્યાએ શું કહ્યું તે સાંભળીએ, પછી તેમણે લગાવેલા આરોપોનું એનાલિસિસ પણ કરીશું, જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે। એટલે અમે વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે વર્તારા કરનારા સમાજના દ્રોહી છે, રાષ્ટ્રદ્રોહી છે અને એના સામે કાનૂની કાર્યવાહી થાય તેવી પણ માંગ કરી છે અને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ વિજ્ઞાન જાથા માંગ કરી છે।